हार्दिक स्वागत है। फ्रेंड्स, आज हूँ बहार गई थी तो मैंने आवता थोड़ું મોડું થઈ ગયું છે। હવે હમણાં મારા હસબન્ડનો આવવાનો ટાઈમ થઈ જશે અને સાથે સાથે મારો સન પણ ક્લાસીસમાંથી આવી જશે। હવે હું એ લોકો માટે શું ફટાફટ મનગમતી વસ્તુ બનાવું એ હું તમારી સાથે પણ શેર કરવા માંગુ છું। આ જો આ હું તલોદનો હાંડવાનો લોટ લઈને આવી છું, જે રેડીમેડ જ હોય છે। તમારે આમાં કશું જ કાંઈ જ નાખવાનું હોતું નથી, પણ આજે હું આમાં થોડું વેરિએશન લઈ આવીશ કે છોકરાઓ આમાં એ બને વેજીટેબલ્સ ખાઈ શકે। તો હું આમાં બધા વેજીટેબલ નાખીને તમને બતાવું છું કે કઈ રીતે ફટાફટ હાંડવો બની શકે છે। હાંડવો બનાવવા માટે મેં દૂધીને ખમણી લીધી છે, ગાજરને ખમણી છે, વટાણા લીધા છે, દહીં લીધું છે, તલ છે, કાજુ લીધા છે, રાઈ છે, પાણી છે, તેલ છે, હિંગ છે અને તડ લવિંગ છે। હવે હું તમને બતાવું છું। તમે આમાંથી તમારે બીજા વેજીટેબલ નાખવા હોય તો તમે નાખી શકો છો અને આમાંથી જે સ્કીપ કરવા હોય તમે કરી પણ શકો છો। મેં આ એક વાસણ લીધું છે, એમાં હું આ હાંડવાનો લોટ કાઢું છું। ત્યારબાદ એમાં દહીં નાખવાનું કીધું છે, અંદાજે 25 ગ્રામ જેટલું કીધું છે અને થોડું ખાટું નાખો ને તો વધારે સરસ બને છે। 3 થી 3.5 સ્પૂન જેટલું મેં દહીં નાખ્યું છે। પછી એમાં આપણે તેલ નાખવાનું છે, અંદાજે 3 ટેબલ સ્પૂન જેટલું। 1.5 કપ જેટલું પાણી નાખવાનું કીધું છે, તો આપણે 1.5 કપ જેટલું પાણી ઉમેરીશું અને એને પ્રોપર મિક્સ કરી નાખશું। હવે આમાં આપણે આ જ ટાઈમે હું બધા વેજીટેબલ્સ પણ નાખી દઈશ। તમારાથી જેટલી ક્વોન્ટિટી હોય, અડધો કપ જેટલી કે 1 કપ જેટલી, તમારે જેટલું એમાં નાખવું હોય એટલું તમે નાખી શકો છો। એમાં મેં થોડાક જ વટાણા લીધા છે, થોડું ગાજર નાખીશ, આમાં તમે કાંદા અને લસણ પણ નાખવા હોય તો નાખી શકો છો। તમારે ગાજરને પણ સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો અને નાખવું હોય તો પણ નાખી શકો છો। અત્યારે મારી પાસે આટલું અવેલેબલ હતું એટલે મેં આ નાખી દીધું છે અને હવે આને હું 10 મિનિટ રેસ્ટ આપીશ। ફ્રેન્ડ્સ, 10 મિનિટ થઈ ગઈ છે। હવે હું આને ખોલી નાખું છું અને હવે આપણે એને એક વખત પાછું મિક્સ કરી નાખશું। મસ્ત ફૂલી ગયું છે। હવે આપણે એક આ પેન લીધું છે અને એને ચાલુ કરશું ગેસ અને એમાં આપણે થોડું તેલ નાખશું। તેલને થોડું ગરમ કરવા દઈશું। હવે આપણે આનો વઘાર કરશું। આમાં થોડી રાઈ નાખશું, તજ નાખશું, લવિંગ નાખશું, 2-3 કાજુ નાખશું અને થોડા તલ નાખશું।
થોડું તડતડ અવાજ આવે હવે એમાં આપણે થોડી હિંગ નાખશું. લીલા મરચાં પણ તમે નાખી શકો છો, પણ મારે નથી નાખવા એટલે મેં નથી નાખ્યા. અને આવી રીતે સ્પ્રેડ કરી નાખશું. અને આને ધીમે તાપે થવા દઈશું અને ઢાંકી દઈશું. હવે થોડી સ્મેલ આવે છે એટલે મને લાગે છે ખરી ગયું છે. અને થોડું કડક હોય ને તો વધારે મજા આવે. અને હવે આને આપણે ઉલટું કરી નાખશું અને પાછું એને થવા દઈશું. હવે આપણે જોઈએ કે બીજી બાજુથી બની ગયું છે કે નહીં. હવે આપણે ગેસને બંધ કરી નાખશું. હવે આપણે આને કટ કરશું. તો તૈયાર થઈ ગયો છે મિક્સ વેજીટેબલનો હાંડવો તલોદના લોટનો. તો તમને લોકોને મારી આ રેસીપી ગમી હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બેલ આઇકન પણ દબાવજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ.